નમસ્કાર મિત્રો, યુજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પેપર 2026ના ડિટેલ સોલ્યુશન પેપર સિરીઝના છેલ્લા અને ભાગ નંબર 4માં એસકેસર ટેકનિકલ એકેડેમીમાં હું આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે બાકી રહેલા 71થી 100 પ્રશ્નોનું આપણે ખૂબ જ ઝડપથી અને ટ્રીક સાથે દરેક પ્રશ્નોની વિગતવાર સમજૂતી લઈશું. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 71. દર્શાવેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એક આકૃતિ આપેલી છે અને એના 4 ઓપ્શન આપેલા છે. બાજુમાં મેં સમજૂતી માટે 4 આકૃતિ બી બનાવેલી છે અલગ અલગ ઇન્સ્યુલેટર માટેની. તો તમે જોઈ શકો છો કે ડિસ્ક ઇન્સ્યુલેટર એને સિરીઝમાં લગાવેલા છે અને એક સસ્પેન્શન ટાઈપનું સ્ટ્રક્ચર બને છે. તો એના કારણે આનો જવાબ આવશે સી, સસ્પેન્શન ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 72. આડી ગોઠવણીમાં લગાવેલી ઓવરહેડ લાઇન માટે કઈ સુરક્ષા પ્રણાલી યોગ્ય છે? તો ઓપ્શન નંબર એ ટ્રે, રિંગ બંને પ્રકારની સુરક્ષા પ્રણાલી યોગ્ય છે કે બંને પ્રણાલી યોગ્ય નથી? તો જનરલી કેવું હોય છે, ઓવરહેડ લાઇનના અંદર જ્યારે પણ કોઈ બી ક્રોસિંગ હોય કે સેફટી માટે ટ્રે ટાઈપ ગાર્ડનિંગ એન્ડ રિંગ ટાઈપ ગાર્ડનિંગ કરવામાં આવતું હોય છે, જેથી વાયર તૂટીને પડે તો કોઈ જાનહાનિ થાય ના. એટલે આના અંદર MCQના પેપર સોલ્યુશન પ્રમાણે આનો જવાબ ટ્રે પ્રકારનો આવે છે, પણ જનરલી આમાં સી પ્રકારનું બંને પ્રકારની સુરક્ષા પ્રણાલી યોગ્ય છે, બંને આવે છે. તેથી એઝ પર આન્સર કી એ જવાબ છે, પણ આનો જવાબ સી પણ આવી શકે છે. તો નવા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 73. અર્થ રેઝિસ્ટર ચેક કરવા માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણનું નામ ખાલી જગ્યા છે. તો અર્થ રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે જનરલી મેં બાજુમાં એક આકૃતિ બતાવી છે, જેને મેઘર કહેવામાં આવે છે. મેગા ઓહમ, ખૂબ જ ઊંચો અવરોધ માપવા માટે આપણે મેઘરનો ઉપયોગ કરીએ છીએ. તો આમાં જવાબ આવશે બી, મેઘર. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. શુષ્ક ત્વચાની ડ્રાય સ્કિનની રેઝિસ્ટન્સ રેન્જ કેટલી હોય છે? તો જનરલી જ્યારે આપણી શરીર ડ્રાય સ્ટેટમાં હોય, સૂકી ચામડી હોય, ત્યારે એનો રેઝિસ્ટન્સ 100 કિલો ઓહમથી 600 કિલો ઓહમ હોય છે. આ જે સ્કિન જ્યારે ભીની હોય ત્યારે એનું રેઝિસ્ટન્સ ઘટી અને 1000 ઓહમ કરતાં પણ ઓછું થઈ જતું હોય છે. તો આનો જવાબ આવશે સી, 10 કિલો ઓહમથી 600 કિલો ઓહમ. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 75. નીચે આપેલ એકમોમાંથી કયો મૂળભૂત ફંડામેન્ટલ એકમ છે? તો ભૌતિક વિજ્ઞાનમાં 7 ફંડામેન્ટલ એકમો છે, જેમ કે સમય માટે સેકન્ડ, દ્રવ્યમાન માટે પાઉન્ડ, કિલોગ્રામ, બરાબર. તો આમાં ઓપ્શન નંબર ડી જે ન્યૂટન છે એ બળનો એકમ છે, એ મૂળભૂત ફંડામેન્ટલ એકમ નથી, ડિરાઇવ્ડ યુનિટ છે. જેથી આના અંદર 75માં જવાબ ડી એ ન્યૂટન આવશે, જે ફંડામેન્ટલ એકમ નથી. ચલો નવા પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 76. વહન કંડક્ટન્સનો એકમ શું છે? તો તમે બાજુમાં જોઈ શકો છો કે કંડક્ટન્સ, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ આપણે 4 અલગ અલગ જે ઓપ્શન નંબર એ, બી અને સી અને ડીના અલગ અલગ એના એકમો છે. તો મહો એટલે એ કંડક્ટન્સનો એકમ છે. તો આનો જવાબ આવશે મહો, ઓહમ, જે અવરોધનું વ્યસ્ત છે. તમે જોઈ શકો છો કે ઓહમનું ઉલટું લખીએ તો મહો થશે, બરાબર. તેથી વહનનો એકમ, કંડક્ટન્સનો એકમ શું થશે? મોહ. ઓકે, મોહો યા મોહ. ઓકે. નેક્સ્ટ 77 નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ. કે કયો ઘટક ડીસીને બ્લોક કરે છે અને એસીને પસાર થવા દે છે? તો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર કે ટ્રાન્ઝિસ્ટર? તો આપણે આના સિમ્પલ યાદ રાખવા માટે તમે જોઈ શકો છો કે કેપેસિટર એ 2 પ્લેટ, કન્ડક્ટિંગ પ્લેટ વચ્ચે એક ઇન્સ્યુલેશન હોય છે. હવે તમે યાદ રાખવા માટે તમે વિચારો તો એવું કહી શકો કે ડીસી સીધું જાય તો અથડાઈ જાય, પણ એસી જે વાંકો ચૂંકો છે એ ઉડી અને નીકળી જાય, બરાબર. તો એક ટ્રીક યાદ રાખવાની ટ્રીક છે, પણ જો તમે ટેકનિકલી જોવા જાઓ તો કેપેસિટન્સનો પોતાનો કેપેસિટિવ રિએક્ટન્સ હોય છે. ઓકે, એનું સૂત્ર બાજુમાં આપણે લખેલું છે કે XC = 1/2π/C. ઓકે, તો એના અંદર આપણે જોઈએ છે કે ડીસીની ફ્રીક્વન્સી 0 હોય તો 1/2π 0C કરશો એટલે ઇન્ફિનિટી થશે, જેથી રેઝિસ્ટન્સ ખૂબ વધી જશે, જેથી ડીસીને બ્લોક કરશે. જ્યારે એસીની ફ્રીક્વન્સી આપણે હોય છે, જેથી આંશિક રીતના એસીને જવા દેશે. તો આનો જવાબ શું આવશે? સી. 77માં જવાબ આવશે સી, કેપેસિટર. 78 નંબરમાં 1 એમ્પિયર અવર એટલે કેટલા કુલમ થાય? તો આપણે જાણીએ છીએ કે સી બરાબર I ગુણ્યા ટી, બરાબર. અને અવરને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો કેટલા થશે? 3600. તો આનો જવાબ આવશે સી, 3600. નવો પ્રશ્ન તરફ આગળ વધીએ. પાવર કેવી રીતે ગણવામાં આવે છે? તો
જનરલી પાવર ટ્રાયંગલ તમને ખબર હોય તો PIV એ રીતના તમે યાદ રાખીશું તો P બરાબર વોલ્ટેજ ગુણ્યા કરંટ. વોલ્ટેજ અને કરંટના ગુણાંકને આપણે પાવર કહીએ છીએ. તો આનો જવાબ આવશે D, વોલ્ટેજ ગુણ્યા કરંટ. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. ભારતમાં એસી કરંટની સામાન્ય ફ્રિકવન્સી શું હોય છે? તો ભારતના અંદર જનરલી ફ્રિકવન્સી 50 હર્ટ્ઝ હોય છે અને અમેરિકા બાજુ તમે જાઓ તો અમેરિકાની ફ્રિકવન્સી જનરલી આપણે 60 હર્ટ્ઝ હોય છે. તો પરીક્ષામાં બે રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. 80માં જવાબ આવશે D, 50 હર્ટ્ઝ. નીચે આપેલ વિકલ્પ પૈકીનું સૌથી સસ્તું વાયરિંગ સિસ્ટમ કયું છે? તો 4 અલગ અલગ વાયરિંગ આપેલા છે. PVC વાયરિંગ, કન્સીલ્ડ વાયરિંગ, પ્લેટ વાયરિંગ અને કંડક્ટ વાયરિંગ. તો બાજુમાં તમે જોઈ શકો છો કે એક વાયરિંગ આપેલું છે ક્લીટ વાયરિંગ. ક્લીટ વાયરિંગ જનરલી કેવું હોય છે કે એના અંદર પોર્સેલિનની ક્લીટ એ ખુલ્લા વાયર ઉપર લગાવવામાં આવે છે. એકદમ સસ્તું વાયરિંગ છે કે આમાં કોઈ મજૂરી લાગતી નથી અને એકદમ સસ્તામાં પતી જાય છે. એટલે આ ટાઈપનું વાયરિંગ રહ્યું એ ખૂબ જ સસ્તું હોવાથી ક્લીટ વાયરિંગનો ઉપયોગ કરતા હોય છે. તો આમાં સૌથી સસ્તું વાયરિંગ કયું છે? તો આ પ્રકારનું વાયરિંગ છે જેથી જવાબ આવે છે C, ક્લીટ વાયરિંગ. રિલે મુખ્યત્વે ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે? તો અલગ અલગ ઓપ્શન છે. ડોમેસ્ટિક એટલે કે ઘરેલું, ઔદ્યોગિક સુરક્ષા માટે, લાઇટિંગ સર્કિટ માટે કે નાના ઉપકરણ માટે. તો રિલે એક એકચ્યુઅલમાં સેન્સિંગ ઇક્વિપમેન્ટ છે, સેન્સિંગ ડિવાઇસ છે. હવે રિલેનું કામ શું છે કે એ જ્યારે બી ફોલ્ટ કરંટ આવશે ત્યારે એ સર્કિટ બ્રેકરનો કમાન્ડ આપશે અને સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જશે જેથી ઇન્ડસ્ટ્રીના અંદર જે કરોડો રૂપિયાના જે ઇક્વિપમેન્ટ્સ હોય છે જે બચી શકે. ઓકે, તો રિલેનો મુખ્યત્વે ઉપયોગ ક્યાં થાય છે? ઔદ્યોગિક સુરક્ષા, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી માટે થાય છે. તો આનો જવાબ આવશે B, ઔદ્યોગિક સુરક્ષા સિસ્ટમ માટે. પ્રશ્ન નંબર 83. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કયા પ્રકારના રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે? તો તમે જુઓ છો કે નામમાં જ ગુણ છે કે અર્થ લીકેજ, જે પણ જગ્યાએ અર્થ લીકેજ થાય છે, કોઈ પણ બોડીમાં અર્થ લીકેજ થશે ત્યારે આ ટ્રીપ થઈ જશે. તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કયા પ્રકારના રક્ષણ માટે વપરાય છે? તો અર્થ લીકેજ માટે. ઓપ્શન નંબર C એ સાચો જવાબ છે. નવો પ્રશ્ન, 84 નંબરનો પ્રશ્ન. ઓવરલોડ અને શોર્ટ સર્કિટ વખતે આપમેળે ટ્રીપ થતું ઉપકરણ કયું છે? તો ઓવરલોડ અને શોર્ટ સર્કિટ વખતે આપમેળે ટ્રીપ થતું ઉપકરણમાં નીચે 4 ઓપ્શન આપેલા છે. MCB, રિલે, ફ્યુઝ કે સ્વિચ? તો આનો સાચો જવાબ આવશે MCB. મિનિએચર સર્કિટ બ્રેકર એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ હોય છે અને જેવું એને સપ્લાય મળશે એટલે ઓપરેટ થશે અને આ સર્કિટને ઓપન કરી દેશે એટલે કે સ્વિચ પડી જશે. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 85. ખાલી જગ્યાએ એક યાંત્રિક સ્વિચિંગ ડિવાઇસ છે જેનું સંચાલન ઇલેક્ટ્રોમેગ્નેટ દ્વારા નિયંત્રિત થાય છે. તો આમાં પણ ઓપ્શન A, B, C અને D આપેલી છે. તો આપણે આનો પણ જવાબ આવશે MCB. કે MCB એક શું છે? એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ છે, બરાબર, જે ફૂલ ટાઈમે ઓપરેટ થશે એન્ડ સર્કિટને ખેંચશે અને ઓપરેટ થઈ જશે, બરાબર. તો MCB એ સાચો આન્સર છે, બરાબર. ફ્યુઝના અંદર કેવું હોય? ફ્યુઝના અંદર વાયર છે, એક વખત ઓપરેટ થાય ફ્યુઝ બળી જાય, ફ્યુઝને પાછું રીવાયર કરવો પડે. જ્યારે MCB રહી એની સ્વિચ પડી આપણે ઉપર ફોલ્ટ કમ્પ્લીટ કરી અને MCB નીચે કરાવી પાછી ચાલુ થઈ જાય છે. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચે દર્શાવેલ આકૃતિ કોનો સિમ્બોલ છે? તો તમે બાજુમાં ફિગર જોવાની યાદ રાખવાનું કે લંબચોરસ આવી આકૃતિ હોય અને એના અંદર ટ્રાયંગલ આપેલું હોય તો મિકેનિકલ લેચ રિલેનું ઉદાહરણ છે. તો આના અંદર જવાબ આવશે એ, મિકેનિકલી લેચ રિલે. નવો પ્રશ્ન તરફ આગળ વધીએ. લો ટેન્શન એલટી લાઇન મહત્તમ કયા વોલ્ટ સુધી કામ કરે છે? બાજુમાં મેં વર્ગીકરણ આપ્યું છે, તમે નોંધ કરી લેજો. એલટી લાઇન રી હંમેશા 1 kV સુધીની હોય એને એલટી લાઇન કહેવામાં આવે છે. તો આપણો આના અંદર ઓપ્શન નંબર A, B, C અને D. આના અંદરથી જવાબ આવશે C. 1 kV છે એ એલટી લાઇનમાં વોલ્ટેજ સુધી કામ કરે છે. પછી બીજું એવો પ્રશ્ન છે કે HT લાઇનની વોલ્ટેજ રેન્જ શું છે? તો HT લાઇનની વોલ્ટેજ રેન્જ જે છે એ 1 kV થી 33 kV સુધી હોય. જે તમે બહાર જુઓ છો સોસાયટીની બહાર કે તમે જોતા હશો બહાર 11 kVની લાઇન જતી હશે જનરલી, બરાબર. એ હંમેશા 11 kVની લાઇન છે એ HT લાઇનમાં આવે છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન 89 નંબરનો કે PVC કેબલ સામાન્ય રીતે ક્યાં વપરાય છે? તો PVC કેબલ્સ તમને ખબર છે કે PVC વધારે ટેમ્પરેચર વિસ્ટર્ન ના કરી શકે, સહન કરી શકે ના, એટલા એના માટે લો ટેન્શન સપ્લાય માટે PVC કેબલ્સ રહ્યા એ વપરાતા હોય છે. તો 89માં જવાબ આવશે LT સપ્લાય માટે. પ્રશ્ન નંબર 90. મોટું કંડક્ટર સાઇઝ એટલે
મોટું કંડક્ટર સાઇઝ એટલે કે જેટલો કંડક્ટરની સાઇઝ મોટી, બરાબર, એટલો જ એની કરંટની ક્ષમતા વધારે, બરાબર. તો યાદ રાખવાનું, જેટલો સાઇઝ વધારે, કંડક્ટરની સાઇઝ વધારે એટલી જ કરંટ કેપેસિટી વધારે, અને જેટલું ઇન્સ્યુલેશન વધારે એટલે આનું વોલ્ટેજની ક્ષમતા વધારે. તો આ બંને વસ્તુ યાદ રાખજો. આનો જવાબ આવશે સી, વધારે કરંટ ક્ષમતા. પ્રશ્ન નંબર 91, કેપ અને પિન ઇન્સ્યુલેટર કયા વોલ્ટેજ સુધી ઉપયોગમાં લઈ શકાય છે? તો પિન ઇન્સ્યુલેટર આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ કે 33 kV સુધી જે વોલ્ટેજ છે એ આપણે પિન ઇન્સ્યુલેટર રહ્યા આપણે વાપરી શકીએ છીએ. તો આનો જવાબ આવશે એ, 11 kV થી 33 kV. ઓકે, નવો પ્રશ્ન તરફ આગળ વધીએ કે ડિસ્ક ઇન્સ્યુલેટર ક્યારે વપરાય છે? તો ડિસ્ક ઇન્સ્યુલેટર ક્યારે વપરાય? જ્યારે 33 kV થી વધારે લાઇનના અંદર ઉપયોગ થતો હોય. હવે તો VIR ઇન્સ્યુલેટર આવી ગયા છે, પણ જ્યારે ચાઇના પ્લે ઇન્સ્યુલેટર રહ્યા એની ડિસ્ક સિંગલ ડિસ્ક આવતી, અત્યારે બી VIRની પણ ડીશો આવે છે. તો તમારે જેટલા વોલ્ટેજ માટે જોઈતું હોય, મતલબ કે 66 kV માટે જોઈતી હોય, 132 માટે જોઈતી હોય, 220 kV કે 400 kV, તમારે જેટલા વોલ્ટેજ રેન્જ માટે જોઈતી હોય એટલી ડીશો તમે સિરીઝમાં લગાવી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. જેથી આનો જવાબ આવશે બી, હાઈ વોલ્ટેજ ઇન્સ્યુલેટર માટે. તમારે જાણવું હોય કે કેટલા કેવી માટે કેટલી ડિસ્ક વાપરવી જોઈએ, મને કોમેન્ટના અંદર આ વિડીયોના અંતમાં જે કોમેન્ટ કરજો કે મારે જાણવી છે, તો હું તમને કદાચ એનો વિડીયો બનાવીશ. પ્રશ્ન નંબર 93, RCC પોલ્સ કયા મટીરિયલના બનેલા હોય છે? તો નામ જ લખેલું છે કે RCCનું ફૂલ ફોર્મ થાય છે રેઇનફોર્સ કોન્ક્રીટ સિમેન્ટ, બરાબર, કોન્ક્રીટ સિમેન્ટ. તો કોન્ક્રીટ સિમેન્ટનું મટીરિયલમાંથી બનાવેલા હોય છે. તો આનો આન્સર આવશે બી, સિમેન્ટ કોન્ક્રીટ. પ્રશ્ન નંબર 94, ક્રોસ આર્મનો ઉપયોગ શાના માટે થાય છે? તો જનરલી RCC પોલ હોય એમાં તમે અહીંયા જોઈ શકો છો, મેં બાજુમાં આકૃતિ બનાવી છે. ક્રોસ આર્મ છે, તો ક્રોસ આર્મનો ઉપયોગ જનરલી આપણે શું કરીએ, કંડક્ટરને સપોર્ટ આપવા માટે કરતા હોઈએ છીએ. આના ઉપર જે ઇન્સ્યુલેટર છે, પિન ઇન્સ્યુલેટર, એના ખાંચાના અંદર વાયર લગાવી અને આપણે જનરલી કંડક્ટરને સપોર્ટ આપવા માટે ક્રોસ આર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આનો જવાબ આવશે એ, કંડક્ટરને સપોર્ટ આપવા માટે. અંડરગ્રાઉન્ડ કેબલ્સ ખાલી જગ્યા હોય છે. તો અંડરગ્રાઉન્ડ કેબલ સસ્તા હોય છે, ઓછા વિશ્વસનીય, વધુ સુરક્ષિત, તાત્કાલિક નિવેશ એવા. તો અંડરગ્રાઉન્ડ કેબલ જનરલી જમીનની અંદર હોવાથી એના ઉપર કોઈ પણ બાહ્ય પરિબળો કે વરસાદ, વાવાઝોડું, બરાબર, કોઈ હોનારતની અસર થતી નથી, જેથી વધુ સુરક્ષિત હોય છે. તેથી આનો જવાબ આવશે સી, વધુ સુરક્ષિત હોય છે. પ્રશ્ન નંબર 96, ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ ક્યાં વપરાય છે? તો જનરલી ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ, લેઇંગ મતલબ અંદર સુડાવવું. તો જનરલી કેવું હોય છે કે જમીનને ખાડો ખોદી સીધો ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ કેબલનો ખાડો ખોદી અને એના અંદર કેબલ પાથરી અને એના ઉપર પાછી રેતી નાખી દો તમે, એટલે ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ થાય, એકદમ સસ્તી અને સીધું જ. એટલે ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ ક્યાં વપરાય છે? તો અંડરગ્રાઉન્ડ કેબલમાં વપરાય છે. ઓવરહેડ લાઇન, એર કંડક્ટર, ટ્રાન્સફોર્મર આ બધામાં યુઝ કરી શકીએ અને અંડરગ્રાઉન્ડ કેબલ માટે ડાયરેક્ટ લેઇંગ પદ્ધતિ આપણે વાપરીએ છીએ. આનો જવાબ આવશે બી, અંડરગ્રાઉન્ડ કેબલ. સ્પાન એટલે ખાલી જગ્યા. તો બે ઇન્સ્યુલેટર વચ્ચેનું અંતર, ટ્રાન્સફોર્મર વચ્ચેનું અંતર, વાયર વચ્ચેનું અંતર કે પોલ વચ્ચેનું અંતર. તો જનરલી બે પોલ વચ્ચેનું જે અંતર છે, તમે બાજુમાં આકૃતિમાં જોઈ શકો છો, સ્પાન લખેલું છે. તો બે પોલ વચ્ચેનું જે અંતર એને આપણે સ્પાન કહીએ છીએ, યાદ રાખજો. પ્રશ્ન નંબર 98, ટ્રાન્સમિશન લાઇનમાં સેગ એટલે શું? તો બાજુમાં મેં આકૃતિ આપેલી છે કે એમાં તમે જોઈ શકો છો કે બે કંડક્ટર છે અને બે કંડક્ટર વચ્ચે પોલ વચ્ચે કંડક્ટર છે. કંડક્ટર પોતાના વજનના કારણે એનો ઝૂલો પડે છે. તો એના જે મિનિમમ ક્લિયરન્સ પોઈન્ટ છે અને એનું ફિક્સિંગ પોઈન્ટ છે, બે વચ્ચેનું જે અંતર છે એને આપણે સેગ કહીએ છીએ. તો કંડક્ટરનો જે ઝોલ છે એને આપણે જનરલી શું કહીએ છીએ, કંડક્ટરનો જે ઝોલ છે તે આપણે ટ્રાન્સમિશનમાં સેગ એટલે શું? તો કંડક્ટરનો ઝોલ. ઓકે, નેક્સ્ટ, ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનું ટેન્શન કેવી રીતે હોવું જોઈએ? ખૂબ વધારે, શૂન્ય, યોગ્ય રીતે નિયંત્રિત, ખૂબ ઓછું. ટ્રાન્સમિશન લાઇનમાં કંડક્ટરનું ટેન્શન એટલે એકદમ મતલબ કે કંડક્ટરને કેવી રીતના વધારે ઝોલ આપવું જોઈએ કે ઓછું ઝોલ આપવું જોઈએ? વધારે આપશો તો શિયાળાના અંદર બ્રેકડાઉન થઈ શકે, બરાબર. ઓછો આપશો તો ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધી જશે, મતલબ કે ગ્રાઉન્ડથી જે ક્લિયરન્સ છે એ ઓછું થઈ જશે, જે ભયાનક છે. તેથી એનું યોગ્ય રીતે નિયંત્રિત હોવું જોઈએ, ના વધારે ઓછો, ના વધારે વધારે. આનો જવાબ આવશે સી, યોગ્ય રીતે નિયંત્રિત. 100 નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, ટ્રાન્સમિશન લાઇનમાં વધારે સેગથી શું થાય? હવે તમે જોઈ શકો છો કે વધારે સેગ મતલબ કે ઓછું ગ્રાઉન્ડ ક્લિયરન્સ,
બરાબર. હવે જેટલું ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઓછું હશે એટલું જ જોખમ છે. તેથી ગ્રાઉન્ડ ક્લિયરન્સ રહ્યું એ ફેર અમાઉન્ટમાં હોવું જોઈએ. જેથી ટ્રાન્સમિશનમાં વધારે શેકે શું થશે, ઓછું વધારે ક્લિયરન્સ મળશે. ગ્રાઉન્ડ ક્લિયરન્સ શું થઈ જશે, ઓછું થઈ જશે. તો આમાં જવાબ આવશે બી, ઓછું ક્લિયરન્સ. બરાબર. તો આ હતા આપણા 1 થી 100 પ્રશ્નો. બરાબર. ટોટલ 4 પાર્ટમાં આપણે એને ડિવાઈડ કર્યા. એસકેસા ટેકનિકલ એકેડમીના અંદર આપણે યુજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના 1 થી 100 પ્રશ્નને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આશા છે કે આ જો 100 પ્રશ્નો તમે જોશો તો આમાંથી બીજા તમે 200-300 પ્રશ્નો છે એ સોલ્વ કરી શકીશો. અને આપ સર્વ મિત્રો જે પણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી એમને પણ હેલ્પ થાય. અને કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી લખજો કે હવે નેક્સ્ટ વિડીયો તમે શેના ઉપર બનાવવા ઈચ્છો છો, તો આપણે એના તરફ આગળ વધીશું. ત્યાં સુધી ધન્યવાદ.